નમસ્કાર મિત્રો, આજે તમારા બાળકો અને તમારે માટે એક તંદુરસ્ત અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો જે 10-15 મિનિટમાં તૈયાર થઈ શકે છે. ગુજરાતી લોકોનું નવું જનરેશન પોતાના કલ્ચરમાં રસ કેમ નથી ધરાવતું? આજે વિડીયોના અંતમાં ચલતે ચલતે સેગમેન્ટમાં આ વિષય પર ચર્ચા કરીશું. આજે આપણે કાકડી પૌવા બનાવીએ છીએ જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આપણે 3 કપ પૌવા લીધા છે. એને સારી રીતે ધોઈ લઈએ. પૌવાને આપણે 2 વાર ધોઈ લીધા છે. કાકડીને ધોઈ લીધી છે, એની આપણે છાલ કાઢી લઈશું. કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને તાજગી આપે છે. તેમાં રહેલ ફાઇબર પાચન તંત્રને સુધારે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. મિત્રો, કાકડી ઘણીવાર કડવી નીકળતી હોય છે, તો એને હંમેશા ચાખીને જ વાપરવી. કાકડીને છીણી લઈએ. અડધું ગાજર વાપરીશું. ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે અને શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કામ પણ કરે છે. કેપ્સિકમ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત તે મેટાબોલિઝમ સુધારવામાં અને હાડકાને મજબૂત કરવામાં પણ મદદરૂપ કરે છે. પૌવા આપણે પલાળીને ધોઈ લીધા છે. બે નંગ છીણેલી કાકડી ઉમેરીએ. છીણેલું અડધો કપ જેટલું આપણે નાળિયેર ઉમેરી દઈએ. 1 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. બે ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. પૌવાના વઘારમાં આપણે 1 ટેબલસ્પૂન રાઈ ઉમેરીએ. 2 ચમચી અડદ દાળ, 1/2 ચમચી ચણા દાળ ઉમેરીએ. 1/4 કપ જેટલા સિંગદાણા ઉમેરીએ. વન-ફોર્થ ચમચી જેટલી હિંગ ઉમેરીએ. લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. કઢી પત્તા ઉમેરીએ. સાથે અડધો નંગ કાપેલું ગાજર અને 1 કેપ્સિકમ પણ ઉમેરી દઈએ. અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ. મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે એમાં પૌવા ઉમેરી દઈએ.
લીંબુ રસ નીચવી દઈએ, ધાણા ઉમેરી દઈએ, પૌવા વાપરવાના સમયે તમારે અંદર થોડા દાડમના દાણા ઉમેરી દેવા. દાડમ એન્ટીઓક્સિડન્ટ છે અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે અને થાક દૂર કરે છે. તેના દાણા પૌવામાં સરસ મીઠાશ અને ક્રંચ ઉમેરવાની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. મિત્રો, કેમ આપણા બાળકોને આપણું કલ્ચર, જેમ કે શાસ્ત્રીય સંગીત, ભરતનાટ્યમ, કથક કે કોઈ પણ કળા શીખવા માટે અણગમો છે અથવા તો અઘરું લાગે છે? તો મિત્રો, એ અઘરું નથી, પરંતુ આપણે બાળકોમાં એ ટેસ્ટ ડેવલપ નથી કર્યો. આજે વાત કરવી છે આપણે કેવી રીતે આપણા બાળકોમાં આ અમૂલ્ય વારસા પ્રત્યે રસ જગાડી શકીએ. આપણે ઘણીવાર બાળકોને કહીએ છીએ, બેટા ક્લાસિકલ મ્યુઝિક શીખ, એમાં ધ્યાન વધે. પણ શું આપણે પોતે ઘરે એ સંગીત સાંભળીએ છીએ? દક્ષિણ ભારતમાં કલા એ પ્રદર્શનની વસ્તુ નથી, એ જીવનશૈલી છે. જ્યારે આપણે ત્યાં સંગીત એટલે માત્ર ગરબા કે લગ્ન ગીતો પૂરતું સીમિત થઈ ગયું છે. શાસ્ત્રીય સંગીતને આપણે અઘરું માની લીધું છે અને એ જ ડર આપણે બાળકોમાં ટ્રાન્સફર કર્યો છે. તો આ સ્વાદ કેવી રીતે કેળવવો? બાળક શીખે તે પહેલાં એને સંભળાવો. સવારે નાસ્તા વખતે કે રાત્રે સૂતી વખતે હળવું શાસ્ત્રીય સંગીત, વાંસળી વાદન છે, સિતાર છે, સંતૂર છે વગેરે શબ્દો વગરનું સંગીત બાળકની કલ્પના શક્તિ વધારે છે. પરફોર્મન્સ બતાવો. તેમને માત્ર ક્લાસમાં ન મોકલો, પણ સારા શાસ્ત્રીય કાર્યક્રમો કે ડાયરામાં સાથે લઈ જાઓ. હું મારા દીકરાને જ્યારથી એ 4-5 મહિનાનો હતો ત્યારથી હું શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામોમાં લઈ જતો અને સૌથી આગળ બેસતો. અમારે એને સંગીત શીખવવું જ નથી પડ્યું. જ્યારથી એને અમે ઇન્સ્ટ્રુમેન્ટ આપી દીધા ત્યારથી એ પોતે જ વગાડે છે અને આજે પોતે ગાય છે, કમ્પોઝ કરે છે, મ્યુઝિક એરેન્જ કરે છે. એટલે બાળકોને આપણે એ માહોલમાં લઈ જવા પડે છે. તમે લોઢું ગેસ પર ગરમ કરીને ગમે એટલું ટીપશો, એ લાંબુ નહીં થાય, પરંતુ જો એને ભઠ્ઠામાં નાખશો તો એ લાલચોળ થઈ જશે અને પછી એને તમે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો. તો આવા જે માહોલ હોય છે, મોટા પ્રોગ્રામ, ત્યાં લઈ જવાથી બાળકો એમની લાઈફમાં પોતાની જાતને શેપ કરે છે. મિત્રો, આપણે ઈચ્છીએ કે આપનું બાળક માત્ર ટેકનોલોજીમાં જ નહીં પણ સંસ્કારમાં પણ આગળ હોય, તો શાસ્ત્રીય કલાથી ઉત્તમ બીજું કંઈ નથી. ગુજરાતની અસ્મિતા માત્ર વેપારમાં નથી, પણ આપણા વેદ અને વાદ્યોમાં પણ છે. આજે જ એક નાનો સંકલ્પ કરીએ. ઘરે અડધો કલાક કોઈ સારા રાગ કે શાસ્ત્રીય નૃત્યની ચર્ચા કરીશું. તો આવતા વિડીયોમાં આવો જ કોઈક વિચાર લઈને આપણે ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.